નમસ્કાર, હું ડૉક્ટર ભૌમિક શાહ, કાનના ગળાના સર્જન, સરસ્વતી હોસ્પિટલ. આજે આપણે વાત કરીએ નાના બાળકોમાં થતા વારંવાર કાનના ઇન્ફેક્શન વિશે. આ કાનના ઇન્ફેક્શન નાના બાળકોમાં આપણે ખૂબ જ ફ્રિકવન્ટલી જોતા હોઈએ છીએ. આપણે બધાને અનુભવ છે કે નાના છોકરાઓમાં જ્યાં વારંવાર કાનના રિલેટેડ સમસ્યાઓ થતી હોય છે, જેમ કે કાનમાં દુખાવો થવો, કાનમાં સંભળાવવામાં તકલીફ, યા કાનમાંથી પાણી જેવું કંઈ પ્રવાહી નીકળવું, કાનમાં ખંજવાળ આવી વારંવાર, કાનની આજુબાજુ ફોડલીઓ થવી, આ બધી વસ્તુઓ આપણે મોટા લોકોમાં પણ થતી હોય છે, પણ નાના બાળકોમાં આ વસ્તુ આપણે વધારે ઓબ્ઝર્વ કરતા હોઈએ છીએ. તો આ સમયે પેરેન્ટ્સે શું ધ્યાન રાખવું, આ વસ્તુ કેમ થતી હોય છે, એના વિશે આપણે વાત કરીએ. હવે યુઝ્યુઅલી નાના બાળકોમાં કાનની સમસ્યા વધારે થવાનું મેઇન કારણ એ હોય છે કે નાના બાળકોમાં શરદીનું પ્રમાણ થોડું વધારે થતું હોય છે, અને કાન અને ગળાને જોડતી અહીંયા બંને તરફ એક નળી હોય છે, જેને મેડિકલની લેંગ્વેજમાં યુસ્ટાચિયન ટ્યુબ કહે છે. હવે આ જે નળી હોય છે એ નાના બાળકોની સાઇઝ થોડી નાની હોય છે, એટલે વારંવાર શરદી થવાના કારણે, એડિનોઇડ્સ નામના કાકડાના કારણે, યા વારંવાર વાયરલ ઇન્ફેક્શનના કારણે નાકમાંથી યા સાઇનસમાંથી યા ગળામાંથી ઇઝીલી એક નળીમાંથી ઇન્ફેક્શન ગળામાંથી કાનમાં જતું રહે છે. અને આ નળી છે એનો એક છેડો ગળામાં હોય છે, બીજો છેડો કાનના પડદા પાછળના ભાગમાં હોય છે, એટલે વારંવાર આ ઇન્ફેક્શન કાનમાં ઇઝીલી જઈ શકે છે. હવે આ કારણે મા બાપ શું ધ્યાન રાખી શકે, પેરેન્ટ્સ શું ધ્યાન રાખી શકે? તો સૌથી પહેલાં છોકરાઓને કોલ્ડ ડ્રિંક્સ છે, જંક ફૂડ્સ છે, આપણે શું કરવું શું ના કરવું એના વિશે ડિસ્કસ કરીએ. શું ના કરવું? તો કોલ્ડ ડ્રિંક્સ, જંક ફૂડ આ બધું બને ત્યાં શકે નાના છોકરાઓમાં અવોઇડ કરવું જોઈએ. અને નાના છોકરાઓને કાનમાં પાણી ના જાય એ ધ્યાન રાખવું જોઈએ. વોટર પાર્ક કે સ્વિમિંગ પુલમાં જાય તો ત્યાંનું ગંદુ પાણી કાનમાં જવાથી અંદર ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે. બીજું, લાઉડ નોઇસવાળી જગ્યા યા ડીજે યા ચાલતું હોય એ જગ્યાએ લાંબો સમય ના રહેવું જોઈએ, જેથી કરીને કાન છે એ લાઉડ નોઇસને બહુ લાંબો સમય સુધી એક્સપોઝ ના રહે, તેનાથી સાંભળવાની નસને નુકસાન પહોંચી શકે છે. શું શું કરવું જોઈએ? તો રાત્રે સૂતી વખતે ખાસ કરીને બ્રશ અને ગાર્ગલિંગ કરીને સૂવું જોઈએ, જેથી કરીને ગળું અને આપણી ઓરલ કેવિટીઝ ક્લીન રહે અને ગળામાંથી કાનમાં ઇન્ફેક્શન જવાની શક્યતા ના રહે. કાનમાં અગર તમને કશું મટીરિયલ દેખાય છે યા કાનમાં કશું પ્રોબ્લેમ દેખાય છે તો ઇયરબડ્સથી યા કોઈ પિનથી યા કોઈ પણ વસ્તુથી તેને નીકાળવાની કોશિશ ના કરો. તેનાથી તમને કાનની સ્કિન છે, કાનની કેનાલ છે યા પછી કાનનો પડદો છે તેને તમે ઈજા પહોંચાડી શકો છો. કાનમાં બ્લીડિંગ પણ થઈ શકે છે અને ઇન્ફેક્શન વધી પણ શકે છે. કાનમાં અગર તમને કોઈ પણ જાતની મટીરિયલ દેખાય છે, કોઈ પણ જાતનું વેક્સ કે તમને કોઈ જાતનો મેલ કે કશું લાગે છે, તો ઇમિડિયેટલી તમે કાનના ડૉક્ટર પાસે જાઓ અને એની પાસે સિસ્ટમેટિકલી માઇક્રોસ્કોપમાં જોઈને યા પછી પ્રોપર સાધનોથી તેને નીકાળાવો ડૉક્ટર પાસે. બીજું, કાનમાં નાતી વખતે પાણી ના જાય તેનું ખાસ ધ્યાન રાખો. કાનમાં પાણી જવાથી અંદર ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે. ફંગલ ઇન્ફેક્શન થવાથી કાનની અંદર કાનના પડદાને ડેમેજ થઈ શકે છે. લાંબા ટાઈમે બાળકોની શ્રવણ શક્તિને પણ નુકસાન થઈ શકે છે. તો તમે કાનને રિલેટેડ કંઈ બી આ જાતના ઇસ્યુ તમે અગર ઓબ્ઝર્વ કરો છો તો ઇમિડિયેટલી તમે નજીકના કાનના ગળાના ડૉક્ટરને પાસે જઈને પ્રોપર માર્ગદર્શન મેળવો. થેન્ક યુ.